ડીસાના ફટાકડાના ગોડાઉનમાં આગ બાદ સુરત પોલીસ એક્શનમાં રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર ખાતે ફટાકડા વિક્રેતાને ત્યાં પોલીસની તપાસ। ડીસામાં ફટાકડાના ગોડાઉનની આગ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી। સુરતમાં 12 માસ ફટાકડાનું વેચાણ કરતા વેપારી રીતે પોલીસની તપાસ। રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર ખાતે ફટાકડા વિક્રેતાને ત્યાં પોલીસની તપાસ। સુરત સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં છે સૂચના। ડીસીપી હેતલ પટેલ સ્પેશિયલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી। શહેરની તમામ ફટાકડાની ગોડાઉનોની સેફ્ટી ઓડિટ કરવા સૂચનાઓ આપવામાં આવી। ફટાકડાની દુકાનો અને ગોડાઉનો પર પોલીસની તપાસ। નિયમ મુજબ અને પરમિશન મુજબ ફટાકડાનું વેચાણ કરાય છે કે નહીં તે અંગે તપાસ। ફાયર સેફ્ટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની તપાસ। ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં 44 દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે। અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ। તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ, જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને, મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ, લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ, તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ, ફાયર સેફ્ટી વગેરે, અને એ ફાયર સેફ્ટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટીવાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ। અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી, અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી। યોગ્ય સર્ટિફિકેટ્સ છે, બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે, છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ। જો લાયસન્સમાં જણાવ્યા સિવાયનો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાઈ આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જરૂર ગુનો દાખલ કરીને આગળ વધશું।